દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદમાં પણ હાઈ એલર્ટ છે। સતત બીજા દિવસે પોલીસનું ચેકિંગ। જુહાપુરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયો અને ભાડુઆતોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ હોટલ, ધાબા અને વાહનોનું પણ ચેકિંગ થઈ રહ્યું છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ ચેકિંગ હાથ ધર્યું છે। તો સતત બીજા દિવસે અમદાવાદમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે તમામ જે લોકો છે, જે ખાસ કરીને પરપ્રાંતીય હોય અને ભાડે પર રહેતા હોય, અને તેમાં પણ જુહાપુરા વિસ્તારમાં આ મુખ્ય ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હજુ પણ અમદાવાદ શહેર હાઈ એલર્ટ પર અને તેના પડઘા પણ જોવા મળી રહ્યા છે। જે પ્રકારે ચેકિંગનો દોર ચાલુ છે, લાગી રહ્યું છે કે આ ખૂબ જ લાંબા સમય સુધી આ ચાલશે, કારણ કે ખૂબ જ સેન્સિટિવ ઇસ્યુ છે આ। ગઈકાલે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ સતત એલર્ટ મોડ ઉપર છે અને અત્યારે જે છે સતત બીજા દિવસે પોલીસનું ચેકિંગ છે ચાલી રહ્યું છે। હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે આ જુહાપુરાનો વિસ્તાર છે ને, જે પરપ્રાંતીય લોકો જે અહીં રહેતા હોય છે, ભાડવાતી લોકો રહેતા હોય છે, તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। કેટલા વર્ષથી રહે છે, તેમના ડોક્યુમેન્ટ શું છે, આ તમામ વસ્તુઓ છે તેની અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે। અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગે તો તેમની વધુ પૂછપરછ છે તે પણ કરવામાં આવશે। કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે, આપણી સાથે વેજલપુર પી આપણી સાથે। સર, કઈ પ્રકારની કામગીરી, જે રીતે સતત બીજા દિવસે પણ પોલીસનું ચેકિંગ, શું કહેશો? હા, જે એલર્ટ આપવામાં આવ્યું છે એમાં આજે અમારા ખાસ સીપી સાહેબ તરફથી સૂચનાઓ છે કે જે મકાન ભાડુઆત છે અને બહારથી જે લોકો રહેવા આવે છે અને એ લોકોના મકાન ભાડુઆતને ચેકિંગ કરવામાં આવે છે। મુસાફિરખાનાઓ ચેક કરવામાં આવે છે, ગેસ્ટ હાઉસ ચેક કરવામાં આવે કે જે બહારથી પબ્લિક અહીંયા આવે છે અને રેસિડેન્ટ રહે છે, એમના આધાર પુરાવાઓ અને કેટલો ટાઈમથી રહે છે એની પૂછપરછ કરી અને મકાનની અને તપાસ કરવામાં આવે છે। બિલકુલ, હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અલગ અલગ જે મકાન આવેલા છે અને અહીં જે છે તેમના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવામાં આવે છે અને ખાસ કરી અને આ તમામ જે જગ્યાઓ છે કે જ્યાં વધુ પ્રમાણમાં પરપ્રાંતીય લોકો છે તે રહે છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામના જે વેરિફિકેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે તેઓ કેટલા વર્ષથી રહી છે, કોઈ શંકાસ્પદ વ્યક્તિ ઘરમાં છે કે કેમ, તે તમામ જે માહિતીઓ છે તે એકત્ર કરવામાં આવી રહી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને આ જ પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ચેકિંગ છે તે બીજા દિવસે શરૂ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે હરીન માત્રાવાડિયા, TV9।